હેરેટી ફેમિલી કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ અને નવો બ્લોગ. તો ગાઈસ અત્યારે આપણે નહીં ધોઈને એકદમ રેડી થઈ ગયા છીએ. તો અત્યારે જો ગાઈસ અત્યારનું વાતાવરણ એકદમ શાંતિથી છે. આજે કોઈ વરસાદ નથી. જુઓ ગાઈસ અત્યારે કોઈ જાતનો કોઈ વરસાદ નહીં. હા, થોડું અંધાર્યું છે ખરા. અને ગાઈસ આજે તો આપણે એડિટિંગ કરવાનું. કાલે લાઇટ જતી હતી, આવર લાઇટ જાય થતી હતી. આજે તો એવો વરસાદ નહીં, લોકો વધુ નહીં આવા. તો જો ગાઈસ અત્યારે વિરામ તો ઊંઘે છે. આજે તમે સ્કૂલ ગયા નહીં? મોડી એટલે બપોરની નિહાળે એમ. તો ગાઈ જો વિરામ એકથી ઊંઘે. ભણવાનું કરો કે મોબાઈલ છે ફેદો આખો દાડો? હા, જ્યાં ત્યાં જો ભણતા નહીં, જોર આવા હા મોબાઈલ આવા જ્યાં હોઈ જાય નાટક કરીને. હા જો ગાઈસ અત્યારે તો વિરામને તો ઊંઘે છે. અને હવે જુઓ વતર વધવાનું ગાઈસ ચાલુ થઈ ગયું છે. ડુંગળી છે, ટામેટા છે, ધોણા પોણા બોડાઈ જો ગાઈસ. હવે શું બનાવ્યું આપણે જોઈએ. ઓહો ગાઈસ, બટાકા બાફ્યા હોય તો આજે તો દૂધની થેલી છાસ નબા ચટલું પડી છે. આજે પ્રોગ્રામ લાગે બનાવવાનો કોક. રશ્મિકા બેન જઈ ગયા. રશ્મિકા બેન જો ગાઈસ આટલા બધા કપડાં ફૂંકવી દીધા છે. તો ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ ઉપર ધાબા પર એડિટિંગ કરવા માટે. તો લાઇટ છે અત્યારે તો બપોર પછી કોઈ નક્કી નહીં હોતું, લાઇટ આવડ જવડ થાય છે ચોમાસાની. તો આપણે આવી ગયા છીએ ઘરમાં. તો જો ગાઈસ જેવું ટોકિંગ મૂક્યું છે વરસાદનું ભેજના મારે કારણે. તો ચલો ગાઈસ ચાલુ કરીને તમને બતાવી દઉં હું પછી. તો જો ગાઈસ કોમ્પ્યુટર ચાલુ થાય છે. ઠીક છે, આપણે બેસીએ થોડી વાર પછી જ એડિટિંગ કરીશું. તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે, ચેક કરી લઈએ આપણે. લગભગ તો થઈ ગયું છે એવું લાગે. જો ગાઈસ હવે આપણે ખાઈ લઈએ. સાસ અને રોટલી બનાવી લાગે. હા, બધી એમને પડી જવો ગાઈસ બધું હાલતા. તો જો ગાઈસ બટાકાનું શાક બનાવ્યું છે, ગ્રેવીવાળું. ટોમેટાનું અને ડુંગળીની ગ્રેવી કરેલી છે. એટલા ગાઈસ શાક આવું દેખાય જુઓ. અને સાસ ગાઢી છે, રોટલી સાદી રોટલી છે ગાઈસ, ચપાટી સાદી. ચલો ગાઈસ ખાઈ લઈએ આપણે. તો જો ગાઈસ અત્યારે વિરમના સ્કૂલની ગાડી લેવા આવી નહીં. તે વિરમ અત્યારે ગયા છે. રશ્મિકા પપ્પાને ફોન કરીને કહે કે હજુ ઇક્કો વાળો ભાઈ આવ્યો. તો જો ગાઈસ અત્યારે વિરમ નહીં જવું નહીં આવ્યો. હું નહીં જાઉં, જોર આવા એમ કે ભણતો આવતો નહીં. હા, ગાડી લેવાના હતા આપણે રિક્ષા બતા દઈએ. જો આગું છે. હા ગણ લે તો કહી દેવાનું. જો ગાઈસ અત્યારે રશ્મિકા બેન કોલ કરી છે ગાડીવાળાનો, મગનજી ઇક્કો વાળા. ભાઈ જમને બેન અત્યારે આવી જશે ધાબા પર કપડાં સુકાવવા માટે. તડકો પડે છે ને આજ તો વરસાદ નહીં આવ્યો ને. ચમ નહીં આવ્યો? ફોન કરીને કે ના આવા? હા ફોન કરજે. શું કહેવાનું? ચમ હા જવાનું હોસ્પિટલ ચલો આગે જવાનું. હા 11 તો વાગી. ચલો ગાઈસ કોમ્પ્યુટર બંધ છે, હવે ચાલુ કરીએ. કોન્ફિગ કરો કયું ગાઈસ ચાલુ જુઓ. તો જો ગાઈસ અત્યારે રશ્મિકાબેન ચાપા બધાને ચાપા પી લીધો ને અત્યારે રશ્મિકાબેન વાસણ ઘસી છે. રશ્મિકાબેન શું કરો કયો એવું? જો ગાઈસ કે તો વાસણ ધોવી છે અને ટેક બાજુ તો પોતું મારીને ટીવી ચાલુ કરી દીધી છે. અને વિરામ થઈ ગયો વિરામ. તો જો ગાઈસ આજ તો વિરામ ઘેર હતો, કાલે ઘેર હતો ને આજે ઘેર હતો. જો તમે શું કરે હું તમને બતાવું કે એ રહ્યો અમારે ઘેર બેસીને શું કરે આખો દાડો. ભણો નહીં પણ જોયા શક નહીં. ફ્રી ફાયર જો ફ્રી ફાયર રમતો છે, આપણને ખબર પડી જ જાય કે બીજું કશું ના કરો. તો ચલો ગાઈસ થોડું એડિટિંગ કરીને પછી આપણે જઈએ બજારમાં. એક ફ્રેમ લાવવાની છે પાર્ટીની, તો ફ્રેમ લેતા આવીએ આપણે. પછી આપણે એડિટિંગ કરીશું. પહેલાં ફ્રેમ લઈ આવીએ જઈને પછી એડિટિંગ કરીએ. તો ચલો ગાઈસ હવે આપણે બજારમાં જઈએ. તો ગાઈસ અત્યારે અમે બે ભાઈઓ હેડ્યા છીએ ફ્રેમ લેવા માટે. ચમકા 12 છે ફ્રેમ એટલે ના ફાવો. જો કૌશિકના ચશ્મા પડી જાય. જો કાલનું બાઇક ચાલુ નહીં કરે, મૂકી દે આવશે રાલ દે. આ તો વાત હવા આવો તો ગાઈસ કૌશિકને હમણાં આ તો પેપર હલવા ચશ્મા પડી જતા. ચલો ગાઈસ બાઇક સ્ટાર્ટ કપડે. જો ગાઈ લીહોટો જેવો પડે યા છોકરા લીહોટો પાડી દઈ. ચલો ગાઈસ હવે આપણે જઈએ બાઇક સ્ટાર્ટ કરીને. પેટ્રોલ નહીં, પેટ્રોલ ભરાવવું પડશે.
તો ગાઈસ અમે બે ભાઈઓ નીકળી ગયા છીએ બજારમાં જવા માટે. તો જો ગાઈસ હોય તો કોઈક બનાશે, ખબર નહીં ક્યારનું કોઈક બનાશે. બકરી હોક આવશે. આ શું બનાવે તમને ખબર તને? તો ગાઈસ પિલ્લર ચણી મૂકી દીધું છે જોવા, વચ્ચે વચ્ચે ગેપ છોડીને. હવે ખબર નહીં શું બના, તો ખ્યાલ નહીં આપણાને. બને ત્યારે ખબર પડે શું બના. તો આપણે ઊંઝા તને આવી ગયા છીએ પાટણ. અમારે તો ગાઈસ નજીક જ થાય, બધા નહીં લગભગ 2 મિનિટ તો પાટણ પહોંચી જઈએ. તો ગાઈસ ફાઇનલી આપણે બજારમાં આવી ગયા છીએ અને હવે જઈશું આપણે ફેમ લેવા માટે. જો તો ગાઈસ ફાઇનલી આપણે ફેમ લઈ લીધી છે. હવે આપણે જઈશું ઘેર બીજા. તો ગાઈસ મરચાં અને ફોટો ફ્રેમ લઈને આપણે ઘેર પહોંચીએ છીએ બજારમાંથી. તો ગાઈસ આજ તો વરસાદ આવ્યો નહીં એટલો બધો ખાસ કોઈ. 2 દિવસથી તો હલંગ ચાલુ હતો, આવર જવર થતો હતો. આજે તો પૂજો આવે નહીં. જો ગાઈસ પૂરું કટ પડ્યું છે. તો ગાઈસ આપણે ઘેર આવી જાય છીએ ફોટો ફ્રેમ મરચાં લઈને. પાલટી ફોન કરીએ એટલે લઈ જાય ફોટો ફ્રેમ. આપણે આવી જઈએ છીએ ઘરમાં અને રશ્મિકા બેન કોઈક બનાવી છે. મરચાં મંગાવ્યા હતા. તો શું બનાવવાનું? શાક. આ શું બનાવ્યું? ચણા લોટનું શાક બનાવું. ચણા લોટનું શાક વળી કેવું આવે? મસ્ત. રાજસ્થાનનું બહુ બધું. રાજસ્થાનનું ફેમસ. એ વળી કેવું આવે? એટલે મેં પહેલી વાર જ બનાવ્યું. એટલે યુટ્યુબમાં જોઈને બનાવવા કે? હોય તો. તો જો ગાઈસ અમારા રશ્મિકા બેન યુટ્યુબમાં જોઈને આજે રેસીપી બનાવવાના છે. એનું નામ તો હશે ને કોક? શું નામ છે? ઢોકળી કે રજવાડી ખાતા બધા ઢોકળી બનાવી? એટલે આપણે તો ચણા શાક કરી ચણા લોટનું. એમાં કઈ એવું કરે એટલે શું કરવાનું? એટલે મરચાં કાપવાના અંદર? ના ના, તો મસાલો બનાવતી. અને એથી આર્યું કરવાનું? આ રીતે રાખવાનું? હા, આ રીતે કરવાનું? આર્યું આર્યું થોડું તેલ લેવાનું. પછી તેલમાં નાખીને લોટ જેવું થઈ જાય પછી ડીશમાં તેલ રેડીને આમ પાથરી દેવાનું. પછી આમ પેલું થઈ જાય પછી એને કાપી દેવાનું. પછી શાક બનાવી દેવાનું. જો ગાઈસ એક બાજુ ખીચડી થાય છે અને રશ્મિકા બેન આજ તો નવી આઈટમ બનાવી છે. જોઈએ શું બનાવી છે. બ્લોગના અંદર કન્ટિન્યુ બનાવી લેજો. તો ગાઈસ જો મમ્મીની ઘેર આવ્યા છીએ અને વિરમ ન બોલી ચમકર નિહાર નહીં ગયા ને મમ્મી? તો ગાઈસ અરે આજ નિહાર ની બે દાથી નિહાર જો તો મમ્મી આજે કાલ જો તો હું કાલ જો તો કાલ ખોવાઈ ગયો તો ને? કાલ ખોવાઈ ગયો તો અને આજ લેવાના આવ્યો. તો કહેવાનું કે હું ભાઈ કેમ આવી પેલો જે કોળો છોકરી લઈને આવું અને કે તમારે વિયમ દેખાડું અને બધું એક્સેસ કરી આવું. તો કઈ તો આ બીજી પેલા આમાં છોકરો હોય ને એ કોણ છોકરો? તેને પૂછી લે ને. એને પૂછી લે ફોન કરી નથી કરે આવા હમણાં. હું હતું બધા હું જવાનું બધા આજુ એવું શાકભાજી તો નતું કીધું લેવા જવાનું ને. મને તો દીધું જો ને કાલનું કીધું વખત પૈસા લઈ શાકભાજી. ચલો કહીશ તો મમ્મીને કહીશ. હમણાં તો મજામાં જઈને આવ્યા કહેવાય. તો ગાઈસ અત્યારે રશ્મિકાના ચોમાસાની દાળ મખની વાપરી હા ને રશ્મિકા? તો રહી ગયું કા તો બાકી હે? તો જો ગાઈસ પેલી આઈટમ ઓપી દે મેં ખાઈ આવું. આ ખોજે રશ્મિકા તું ગાતી જે આઈટમ બનાવી શું કઈ હું બનાવ કહેતીસ કા તું? ઢોકળી એમ ફૂલ કરતો ખરો બતાવી ખરો બગવા. તો જો ગાઈસ રશ્મિકા બેન પેલું બનાવવાનું કહેતા હતા. લોટ હો ગઈ વાળી ઢોકળી બેસન ચણાના લોટની ઢોકળી બનાવી છે. અલગ આખું હા આખું આપણું બધું આખું પેલું અંદર જતી અંદર બધી એવી બધી આ બેસનનો લોટ બધો આ લોટ છે ને બધો બેસનનો લોટ બધો ચણાનો બીજું ગ્રેવી બધી ગ્રેવી બરાબર. તો જો ગાઈસ નવી આઈટમ બનાવી છે રશ્મિકા બેને.